वेलकम विद्यार्थी मित्रों। આપણે ગુજરાતીમાં અગાઉ પહેલો અને બીજું ચેપ્ટર પુનરાવર્તનમાં સમજ્યા। હવે પ્રથમ સત્રનું આપણું ત્રીજું ચેપ્ટર છે કે દ્વિદલ, બરોબર। એ પાઠ આપણે અગાઉ સમજી ચૂક્યા છીએ। ચાલો તો આ પાઠને આપણે સરસ રીતે સમજીશું। તો ચાલો, આ પાઠનું નામ દ્વિદલ શા માટે પડ્યું છે? દ્વિદલ એટલે બે ભાગ। આ પાઠને બે ભાગમાં વહેંચવામાં આવ્યો છે। તો આ પાઠના આપણા લેખક છે ડોક્ટર આઈ.કે. વીજળીવાળા અને એમનો જન્મ 14/7/1960માં થયો હતો। હવે આપણા ડોક્ટર આઈ.કે. વીજળીવાળાનો જન્મ ભાવનગર જિલ્લાના અમરગઢમાં થયો હતો। જે ભાવનગર જિલ્લો છે એના અમરગઢમાં તેમનો જન્મ થયો હતો। તેઓ હાલ જીવિત છે। તેઓ હાલ વ્યવસાય ડોક્ટર છે। તેમનો વ્યવસાય છે ડોક્ટર અને એ હાલ ભાવનગરમાં રહે છે। હવે તેમણે લખેલા કેટલાક સરસ મજાના એવા કાવ્યો, પાઠ એ આપણે જોઈએ। સાયલન્સ પ્લીઝ, મોતી ચારો, પ્રેમનો પગરવ, ઉંદરભાઈને પાંખો આવી, આવા જાણીતા એમના પુસ્તકો છે અને એમાં એમણે ખૂબ સુંદર મજાના એવા વાક્યો સાથે અને એવા પાઠ એક સરસ મજાના આપણને અહીંયા જોઈશું ને તો પાઠ બે બોધકથા એમણે લખેલી છે। હવે દ્વિદલ એ પાઠમાં આપણે સાદી અને સરળ શૈલીમાં એમણે રજૂઆત કરેલી છે। સાદી અને સરળ ભાષામાં એમણે અહીંયા ખૂબ સુંદર રીતે રજૂઆત કરેલી છે। પ્રથમ બોધકથા આપણને આપેલી છે તે આપણે જોઈએ। આપણા પાઠનું નામ છે દ્વિદલ। પાઠ 3 દ્વિદલ, ડોક્ટર આઈ.કે. વીજળીવાળા। ડોક્ટર આઈ.કે. વીજળીવાળા એનો જન્મ જોઈ લઈએ 14/7/1960। ચાલો હવે પ્રથમ આપણું દ્વિદલ છે એ પાઠમાં મૂર્તિ એવું નામ આપવામાં આવેલું છે। પહેલો પાઠ છે આપણો મૂર્તિ, એટલે કે પહેલો ભાગ છે એનું નામ છે મૂર્તિ। મૂર્તિ ભાગમાં આપણને શું કહેવામાં આવ્યું છે? એક રજૂઆત તેમણે કરેલી છે કે પ્રથમ બોધકથા એમાં શિલ્પીની આત્મનિષ્ઠા અને પ્રભુનિષ્ઠા સુંદર રીતે રજૂ થયેલી છે। એની પોતાના પ્રત્યેની આત્મનિષ્ઠા એટલે કે તમે જ્યારે પણ શાળાએ આવો છો ત્યારે શાળામાં તમને ટીચર હોમવર્ક આપે, તો હોમવર્ક આપે તમે ન લાયા હોય તો આત્મનિષ્ઠા તમારી હોય કે ભાઈ મોઢે તમે કહી દો કે ટીચર આજે મારે આમ નહોતું તો હું નથી લાવ્યો, પણ બધા સરખા ન હોય, કોઈ કેટલાય બહાના કાઢે, બરોબર? એટલે એ આત્મનિષ્ઠા, પોતાના પ્રત્યેની નિષ્ઠા અને પ્રભુનિષ્ઠા, કોઈ જોતું નથી પણ પ્રભુ મારો જુએ છે, એ અહીંયા ભાવના રજૂ થયેલી છે। તો ચાલો પાઠને આપણે સુંદર રીતે સમજીએ। એક માણસ છે અને એ માણસ રહે છે બહાર, પોતાના ગામમાં નવું મંદિર થાય છે। એ નવા મંદિરનું નિર્માણ કાર્ય જોવા માટે ગયો હતો। એ કોઈ એટલો બધો જાણતો નહોતો મંદિરનો, પણ બસ એમ જ કે ભાઈ મારી પાસે સમય છે તો લાવ હું મંદિર જોતો, એમ જ જોવા ગયો। ત્યાં એણે જોયું, શું જોયું? તો ત્યાં એણે જોયું કે એક શિલ્પી છે। શિલ્પી એટલે કે પથ્થરની મૂર્તિ બનાવનાર, પથ્થરમાંથી જે ઘાટ ઘડી અને મૂર્તિ બનાવે ને એને શિલ્પી કહેવાય। તો એક શિલ્પી સુંદર મજાની એવી મૂર્તિ ખૂબ જ એકાગ્રતાથી આરસપાળમાંથી બનાવી રહ્યો હતો। આરસપાળના પથ્થર હોય ને એમાંથી મૂર્તિ બનાવવી, એકાગ્રતાથી એ કામ કરે કે એને ધીમે ધીમે કોચી અને સરસ મજાની મૂર્તિ બનાવે। પથ્થર જ હોય, બરોબર?
પથ્થરમાંથી શિલ્પી મૂર્તિ બનાવે છે અને એમાં પણ એકાગ્રતાની જરૂર પડે, કારણ કે જો સહેજ કંઈક થઈ જાય તો લોચા પડી જાય, બરોબર. એટલે એકાગ્રતાથી પથ્થરમાંથી ભગવાનની મૂર્તિ બનાવી રહ્યો હતો. અને આ જે પેલો માણસ આવ્યો ને એ માણસને એના કામમાં રસ પડી ગયો. એ થોડી વાર ઊભો રહ્યો કે મૂર્તિ કેવી રીતે બનાવે છે શિલ્પી એ જોવા માટે ઊભો રહ્યો. અને શિલ્પીની બાજુમાં જ ઘણો ઊભો રહ્યો. પછી શિલ્પીની બાજુમાં જઈને બેસી ગયો. હવે એને ખૂબ મજા આવી કે આનું કામ કેટલું સરસ છે. તો અચાનક જ એનું ધ્યાન બીજી મૂર્તિ તરફ પડ્યું. બીજી મૂર્તિ બાજુમાં જ પડેલી હતી અને એને નવાઈ લાગી. શું નવાઈ લાગી? તો એના જેવી જ આ શિલ્પી મૂર્તિ બનાવી રહ્યો હતો. બે મૂર્તિની તો કંઈ મંદિરમાં એકસરખી બે મૂર્તિની જરૂર તો પડે નહીં, પડે મૂર્તિમાં એક જ મૂર્તિની જરૂર હોય. તો એને એટલી નવાઈ લાગી કે આ મંદિરમાં તો એક જ મૂર્તિની જરૂર હોય અને આ શિલ્પી બે મૂર્તિ કેમ બનાવી રહ્યો છે? એને પૂછી જ નાખ્યું કે મંદિરમાં એક સરખી બે મૂર્તિની શી જરૂર છે? તો હવે શિલ્પી કહે છે ના, બે મૂર્તિની જરૂર નથી, એવો જવાબ આપે છે. આવી એક જ મૂર્તિની જરૂર છે, પરંતુ આ જે બીજી મૂર્તિ છે ને એમાં થોડું નુકસાન થયું છે અને મારે છેલ્લે ઘડીએ એને પડતી મૂકવી પડી. બરાબર, પડતી મૂકવી એટલે બાજુએ મૂકવી. હવે પેલા માણસે ઊભા થઈ અને પેલી મૂર્તિ સામે જોયું કે લાવને એ મૂર્તિમાં તો મને કાંઈ નુકસાન દેખાતું નથી. આ શિલ્પી કહે છે તો એને તપાસી જોયું તો એને તો કોઈ જ જગ્યાએ નુકસાન ન લાગ્યું. કોઈ જગ્યાએ કશું જ નુકસાન ન લાગ્યું. એને ફરીથી શિલ્પીને પૂછ્યું કે ભાઈ આ મૂર્તિમાં તો કાંઈ નુકસાન દેખાતું નથી, તો આમાં કઈ જગ્યાએ નુકસાન દેખાય છે તમને? તો શિલ્પી કહે છે એના નાક પાસે એક નાનો ઘસરકો પડી ગયો છે. શિલ્પીએ કહ્યું, પેલા માણસે ફરી વાર ધ્યાનથી જોયું તો હા, એ વખતે એને દેખાયું. શિલ્પીએ પૂછ્યું તમે આ મૂર્તિની સ્થાપના, હવે પેલા માણસે પૂછ્યું કે આ મૂર્તિની સ્થાપના તમે કઈ જગ્યાએ કરવાના છો? તો કહે છે કે આ મૂર્તિની સ્થાપના ક્યાં કરવાની છે? જોજો, 20 ફૂટ ઊંચા સ્તંભ ઉપર કરવાની છે. હવે 20 ફૂટ ઊંચા સ્તંભ ઉપર જો મૂર્તિની સ્થાપના કરવાની હોય તો આ ઘસરકો થોડો દેખાય. તો આ માણસ શું કહે છે? પેલા માણસનો આશ્ચર્યનો પાર ન રહ્યો. એનાથી કહેવાય જ ગયું કે ભાઈ ભલા આદમી, જો 20 ફૂટ ઊંચા સ્તંભ ઉપર આટલે આ મૂર્તિની સ્થાપના કરવાની હોય તો નાનો ઘસરકો નાખવાનો ન દેખાય, બરોબર? આટલે બધી ઊંચી કરવાની હોય તો ખોટી મહેનત શું કામ? હા, તો આ નાખવાનો ઘસરકો કોઈ જોશે નહીં ને કોઈને દેખાશે પણ નહીં અને એના નાક પર ઘસરકો છે એવું કોઈને નહીં લાગે. તો આ ખોટી મહેનત ના કરો. શિલ્પીએ હવે પોતાનું કામ અટકાવી અને નીચે જોયું, એની સામે જોયું, માણસની સામે, અને હસી પડ્યું અને કહ્યું કે ભાઈ બીજું કોઈ આ વાત જાણતું નથી, પણ હું ને મારો ભગવાન તો જાણીએ જ છીએ, બરોબર? એટલે આપણે કોઈ પણ અજુગતું અને કેવું ખોટું કામ કરીએ ને તો આપણે એવું કહીએ કે મને તો કોઈ નથી જોતું, પણ હા, તમને કોઈ નથી જોતું પણ ભગવાન તો જોવે જ છે, એની નજર તો બધે જ છે. એટલે હું ને મારો ભગવાન તો આ જાણીએ છીએ ને કે એના નાક પર ઘસરકો છે. તો એટલું કહી અને ફરીથી પાછો આપણો જે શિલ્પી છે એ એકાગ્રતાથી મૂર્તિ ઘડવા લાગ્યો અને ફરીથી એને પોતાનું કામ શરૂ કરી દીધું. હવે આપણને પણ આપણા કામમાં એકાગ્રતા છે? ના. પરીક્ષા આવવાની હોય તો એકાગ્રતાથી આપણે વાંચી પણ નથી શકતા. જો એકાગ્રતાથી વાંચ્યું હોય તો આપણને બધું જ યાદ રહી જાય, બરોબર? તો આ એકાગ્રતાથી મોટી પૂરી પાછા પોતાના કામમાં એ લાગી ગયો. હવે નિઃશબ્દ બની અને પેલો શિલ્પી કોઈ જવાબ આપી શક્યો નહીં અને એને જોઈ જ રહ્યો
હવે બીજો વિભાગ છે આપણો સ્વમૂલ્યાંકન. આ પણ ખૂબ સુંદર છે વિદ્યાર્થી મિત્રો. એમાં પણ એક સરસ મજાની વાત આપણને કરવામાં આવી છે કે સ્વમૂલ્યાંકન એટલે કે પોતાના જાતનું મૂલ્યાંકન. સ્વમૂલ્યાંકન તમે અત્યાર સુધી મૂલ્યાંકન કસોટી આપી છે, બરોબર? એટલે તમે જે ભણ્યા એનું મૂલ્યાંકન થાય છે, બરોબર? હવે અહીંયા સ્વમૂલ્યાંકન એટલે પોતાના જાતનું મૂલ્યાંકન કરે છે. કોણ? એક યુવક કરે છે. એક યુવક કામ કરે છે પરદેશમાં. એક યુવક સ્ટોરમાં પ્રવેશે છે અને દુકાનદાર સાથે નમ્રતાથી વાત કરી અને કહે છે કે ભાઈ, પહેલાંના સમયમાં તો કેવું કે આ સેલફોન, કોઈ પાસે મોબાઈલ ફોન હતા નહીં, એટલે જે ડાયલવાળા નંબર, ડાયલ કરવાવાળા ફોન હોય એ ફોનનો જ ઉપયોગ કરવો પડતો હતો. તો આ દુકાનને જાય છે અને કહે છે નમ્રતાથી આપણો યુવક કે ભાઈ, મને પબ્લિક ફોન વાપરવાની મંજૂરી માંગી કે મને ફોન કરવા દેશો? તો પેલો દુકાનદાર કહે છે હા. યુવકના હાથ કેવા હતા? મેલા હતા. યુવકના હાથ મેલા અને કેવા હતા? ખરાબ હતા. તો એટલે એ સ્પીકર ફોન કરી અને વાત કરતો હતો, કારણ કે એના હાથ કેવા હતા? ગંદા અને મેલા હતા. અન્ય કોઈ ગ્રાહક સ્ટોરમાં હાજર ન હોવાથી દુકાનદાર, હવે કોઈ ગ્રાહકી હતી નહીં દુકાનમાં, એટલે જે દુકાનદાર હતો ને એનું ધ્યાન એટલે યુવક તરફ હતું કે શું વાત કરતો હતો, એનું ધ્યાનથી એની વાત સાંભળી રહ્યો હતો. હવે જે યુવક હતા એના હાથ કેવા હતા? મેલા અને ગંદા, એટલે એને સ્પીકર ફોન પરથી વાત શરૂ કરી. સામા છેડે કોઈ એક સ્ત્રી બોલી રહી હતી અને વાત કરી રહી હતી. યુવકે કહ્યું કે મેડમ, તમે મને તમારે ત્યાં લોન કાપવાનું કામ આપી શકો ખરા? ત્યારે સામે છેડેથી સ્ત્રીનો અવાજ સંભળાયો અને કહે છે નહીં ભાઈ, લોન કાપવા માટે તો મેં લોન કાપવા માટે એક મેં માણસ રાખી દીધેલો છે અને એ માણસથી મને કામથી ખૂબ જ કેવો છે? સંતોષ છે. તો યુવક બોલ, મેડમ, અત્યારે તમારે ત્યાં જે માણસ રાખેલો છે એ માણસને જે પગાર આપો છો એનાથી થોડો ઓછો આપજો. અને જો આજના જમાનામાં તો એવું કહે ને કે ઓછો આપજો, તો એ માણસ જે આવતો હોય ને કામ, એ માણસને કામ પરથી છૂટો કરી દે અને બીજા માણસને રાખી દે. અત્યારના જમાનામાં એવું છે કે જો સસ્તો માણસ મળતો હોય તો વધારે પૈસા આપવાની ક્યાં જરૂર છે, એવું વિચારતા હોય. પણ આ બેન પણ, જે મેડમ છે, એ પણ કહે છે કે અત્યારે તમારે, યુવક કહે છે કે તમારે ત્યાં જે માણસ રાખેલો છે ને, જે પગાર આપતા હોય એના અડધા પગારથી હું લોન કાપી આપીશ અને પાછું વધારાનું પણ કામ કરી આપીશ. સામે છેડેથી સ્ત્રીએ જવાબ આપ્યો કે ના ભાઈ, હાલ જે લોન કાપવાનું કામ કરે છે ને, જે માણસ કામ કરે છે એ માણસના કામથી મને પૂરેપૂરો સંતોષ છે. આજ ખરેખર મને કોઈ જ ફરિયાદ નથી. આવું મેડમ કહે છે. યુવકે કહ્યું, મેડમ, લોન કાપવાની સાથે સાથે હું બીજું વધારાનું પણ કામ કરી આપવાનો છું. શું? તો હું તમારા ઘરની આજુબાજુની નો રસ્તો પણ સાફ કરી આપીશ, એ પણ ફ્રીમાં, એ પણ હું વધારાની રકમ વગર કરી આપીશ. તો પેલી સ્ત્રીએ કોઈ જવાબ આપ્યો ના ભાઈ ના, આભાર તમારો, મને હમણાં કોઈ જ માણસની જરૂર નથી. મેં જે રોકેલો માણસ છે એ માણસના કામથી મને પૂરેપૂરો સંતોષ છે. આપણને આપણા કામ ઉપર સંતોષ હોવો જોઈએ. એક હોય આપણને આપણા કામ પર, પણ બીજાને આપણા કામ પ્રત્યે સંતોષ હોય, કારણ કે આપણે આપણું કામ એટલું સરસ કરતા હોઈએ. હવે મને તમારા કામથી સંતોષ ન હોય, દાખલા તરીકે હું તમને કામ આપું છું કે ભાઈ ચાલો પરીક્ષા આવે છે તો વાંચજો ને સારા અક્ષરથી લખજો, પણ આપણે એ કામથી મને પૂરેપૂરો સંતોષ નથી એટલે હું તમને કહું છું, બરોબર? એટલે તમે પૂરેપૂરો સંતોષ મને આપતા હોય તો મારે તમને કહેવું જ પડે નહીં. એટલે આ અડધી રકમથી યુવક કામ કરવાનું કહેતો હતો
અને વળી પાછું ઘરની આજુબાજુના જે આજુબાજુનો વિસ્તાર હતો ત્યાં પણ સફાઈ કરવાનું, એ પણ રકમ વગર કરવાનું કહેતો હતો. છતાં પણ એ સ્ત્રીએ શું કીધું? ના પાડી દીધી. પૂરો સંતોષ છે એવું કહી દીધું. આટલી વાતચીત પૂરી કરી અને પેલો યુવક ખુશાલ થઈને ફોનનું સ્પીકર એને બંધ કર્યું. દુકાનદારનો ફરી એને એકવાર આભાર માન્યો, થેન્ક્સ કીધું અને જવાની તૈયારી કરતો જ હતો. એ જ વખતે પેલા દુકાનદારે એને પાસે બોલાવ્યો કે ભાઈ, પેલી સ્ત્રીએ તને એવું કીધું કે કામ પર રાખ્યો નહીં અને તું પાછું ખુશ થયો, એવું કેમ? કોઈ આપણને કામ પર ન રાખે તો આપણને દુઃખ થાય ને. તો દુકાનદારે એને એ વખતે પાસે બોલાવ્યો અને વાતચીત સાંભળી અને એ ખુશ થઈ ગયો હતો. પેલી સ્ત્રી કામ આપવાની ના પાડી છતાં યુવકના ચહેરા પર નિરાશા નહોતી, ખુશખુશાલ હતો. નિરાશા નહોતી, એક પણ નિરાશા દેખાઈ નહોતી અને જરાય ઉદાસ પણ નહોતો. ટૂંકમાં એની એક કુમારી એને સ્પર્શી ગઈ. એની એક કુમારી દુકાનદારને સ્પર્શી ગઈ કે આ કુમારી કહેવાય, કોઈ કામ ન આપે છતાં ખુશ. તો નિરાશાનો ભાવ નથી એનામાં. યુવક પાસે આવ્યો એટલે દુકાનદારે કહ્યું, યુવક પેલી સ્ત્રી એમ કે છે, પેલી સ્ત્રીએ કામ આપવાની ના પાડી તો ખુશ રહ્યો, એ વાત મને ખૂબ સ્પર્શી ગઈ. દુકાનદાર કહે છે કે મને આ તારી વાત ખૂબ ગમી. ભલે એણે તને ના પાડી પણ હું તને કામ પર રાખું છું. તો બોલ, મારે ત્યાં તું કામે આવીશ? ત્યારે પેલા યુવકે હસતા હસતા ના પાડી અને કહે છે કે અત્યંત નવાઈ લાગી દુકાનદારને. પેલી સ્ત્રી ના પાડી, એને કામ કરવા જવું હતું, સ્ત્રીએ ના પાડી છતાં મેં કીધું તો પણ મને ના પાડી. તેને નવાઈ લાગી. એને કહ્યું, પણ દીકરા, હમણાં તો પેલી સ્ત્રીએ કામ માટે પેલી સ્ત્રી પાસે તું રીતસરની આજીજી કરતો હતો અને હું તને કામ આપું છું તો તું ના કેમ પાડે છે? તારે કામ જોઈતું જ નહોતું તો પછી આવું શા માટે કરતો હતો? તો યુવક હસતા હસતા બોલ્યો કે ભાઈ, નહીં સર, હું આ મેડમને ત્યાં જ કામ કરું છું. હું આ મેડમને ત્યાં જ કામ કરું છું. આ તો મારું કામ કેવું છે એ જોવા માટે, એ તપાસવા માટે મેં ફોન એમને કર્યો હતો, જેથી મારા કામ અંગે મને ખ્યાલ આવે કે મારું કામ કેવું છે. દુકાનદારને એક નિર્દોષ સ્મિત સાથે એણે વિદાય લીધી દુકાનદાર પાસેથી. દુકાનદાર એને જોતો જ રહી ગયો જ્યાં સુધી એ યુવકને આ સ્વ-મૂલ્યાંકનની રીતને બિરદાવતો રહ્યો અને એણે પોતાની જાતનું મૂલ્યાંકન કર્યું, સ્વ-મૂલ્યાંકન, કે મારા કામથી બીજાને સંતોષ છે કે નહીં. હું જેને ત્યાં કામ કરું છું એ મેડમને મારા કામ પ્રત્યે સંતોષ છે કે નહીં એ જોવા માટે એણે ફોન કર્યો હતો. બરાબર? તો આ પાઠમાં આવતા રૂઢિપ્રયોગ તે પણ આપણે લખીએ અને સમજીએ. ચાલો, શબ્દાર્થ CW ની નોટમાં લખજો વિદ્યાર્થી મિત્રો. ચાલો, શબ્દાર્થ ટિપ્પણ પણ કહેવાય. શિલ્પી એટલે શિલ્પશાસ્ત્રી, કારીગર. સ્તંભ એટલે થાંભલો.
એટલે શબ્દ વિનાની. શાંત. મંજૂરી એટલે પરવાનગી. લોન એટલે લીલું ઘાસ. લોન નાનું એવું લીલું ઘાસ. બાગ બગીચા કે ઘર આગળ ઉગાડવામાં આવતું ઘાસ. આજીજી એટલે વિનંતી. બિરદાવવું એટલે ગુણગાન કે સ્તુતિ કરવી. લખી લો વિદ્યાર્થી મિત્રો. ચલો હવે આ પાઠમાં આવતા રૂઢિપ્રયોગો આપણે જોઈએ. સમાનાર્થી શબ્દોમાં પણ આમાંથી પૂછાઈ શકે એટલે ધ્યાન આપજો. આ સમાનાર્થી શબ્દો જ કહેવાય. હવે રૂઢિપ્રયોગ. તો રૂઢિપ્રયોગ જોઈએ. રસ પડવો એટલે ધ્યાનપૂર્વક જોવું. રૂઢિપ્રયોગ. રસ પડવો ધ્યાનપૂર્વક જોવું. નિશબ્દ બની જવું એટલે શાંત થઈ જવું. નિશબ્દ બની જવું એટલે શાંત થઈ જવું. આજીજી કરવી એટલે વિનંતી કરવી. આજીજી કરવી એટલે વિનંતી કરવી. ચલો આટલા રૂઢિપ્રયોગ આપણા પાઠમાં આવે છે. યાદ રાખજો. હવે આપણે અભ્યાસના પ્રશ્નોત્તર સમજીએ. શિલ્પી શું કરી રહ્યો હતો? તો શિલ્પી આરસ પાનમાંથી મૂર્તિ બનાવી રહ્યો હતો. શિલ્પી શું વિચારી બીજી મૂર્તિ બનાવી રહ્યો હતો? શિલ્પી એ વિચારી મૂર્તિ બનાવી રહ્યો હતો કે એ મૂર્તિના નાક પાસે એક નાનો ઘસરકો પડી ગયો છે. યુવકને સ્પીકર ફોન પર જ શા માટે વાત કરવી પડી? તો શા માટે કરવી પડી? તો જે એના હાથ કેવા હતા? મેલા અને ગંદા હતા. તેથી યુવકને સ્પીકર ફોન પર જ વાત કરવી પડી. બરોબર. યુવકે સ્ત્રીને ફોન શા માટે કર્યો હતો? તો યુવકે સ્ત્રીને પોતાના સ્વમૂલ્યાંકન કરવા માટે શું કર્યો હતો? ફોન કર્યો હતો. હવે તમને એવું પૂછાય કે વાર્તામાં આવતા અંગ્રેજી શબ્દોની યાદી તૈયાર કરો. મેડમ, સર, લર્ન, બધા અંગ્રેજી શબ્દો છે એટલે લખવાના. તો ચાલો આ પાઠમાં આવતા વિરુદ્ધાર્થી શબ્દોને આપણે સમજીએ. જાણ તો અજાણ, નીરસ તો રસિક, ધ્યાન તો બેધ્યાન, સંતોષ તો અસંતોષ, જવાબ તો સવાલ,
नुकसान तो फायदो, परदेश तो स्वदेश, हाजर तो गैरहाजर। हवे गुजराती 2 માં પણ તમારે આ પાઠમાં આવતા કેટલાક વિરોધાર્થી શબ્દો ગુજરાતી 2 માં આવે છે। આ પાઠમાં આવતા વિરુદ્ધાર્થી શબ્દો આપણે જોઈ લઈએ। તો અમારે વિરુદ્ધાર્થી દ્વિતીય સત્રમાં આપેલા છે। તો આ પાઠમાં કેટલા વિરુદ્ધાર્થી શબ્દો આવે છે એ જોઈએ। નમ્રતા તો ઉગ્રતા, બરોબર। પ્રથમ સત્રની વાત છે। નાનું તો મોટું, નુકસાન તો ફાયદો, ખરાબ તો સારા, અડધું તો આખું, બરોબર। આ રીતે દુઃખી તો સુખી। આ રીતે પ્રથમ આ તમારે ત્રીજા પાઠમાં આવતા વિરુદ્ધાર્થી શબ્દો છે એ ધ્યાન રાખજો। હવે તમને અગાઉ પણ સમજી ચૂક્યા છો કે નીચે જે પણ તમને પાઠ્યપુસ્તકમાં જો સ્વાધ્યાયનો પ્રશ્ન 4 છે કે કામની યાદી આપેલી છે અને સારણીનો ઉપયોગ કરી આ કામ ઘરના કયા કયા સભ્યો કરે છે તેની સામે ખરાની નિશાની કરવાની છે। તમે તમારા ઘરમાં છો તો તમારા ઘરમાં જે પણ કામ કરો છો, અહીંયા કામની યાદી આપેલી છે। જે પણ કામ કરો છો તમે પોતે કરો છો, તમારા માતા કરે છે, તમારા પિતા કરે છે, ભાઈ કરે છે, બેન કરે છે કે દાદા દાદી કે કાકા કાકી કરે છે, અન્ય કોઈ, તો એ તમારે ટીક કરવાનું છે। ઘરમાં સામાન લાવો તો મમ્મી લાવતી હોય કે પપ્પા લાવતા હોય તો એની સામે ટીક કરવાનું। સફાઈ કરવી તો બેન કે મમ્મી જ આવે। પથારી કરવી તો પપ્પા કરતા હોય, દાદા કરતા હોય, દાદી કરતા હોય તો એની સામે તમે ટીક કરી શકો। રસોઈ કરવી તો મમ્મી, બરોબર, માતા, પછી બહેન હોય તો બહેન, કપડાં ધોવા તો માતા અને કોણ કરે છે? બહેન, બરોબર। અન્ય કામમાં તમે બીજા કયા કામમાં તમે મદદરૂપ થાઓ છો એ પણ તમારે પોતે લખવાનું કે તમે અન્ય કામમાં મદદરૂપ થાઓ છો ઘરનાને। હા, અત્યારે તો તમે બહુ મદદરૂપ થયા હશો। 1 વર્ષથી તો તમે ઘરે જ છો, કંઈ ભણ્યા પણ નથી કે તમે ઘરના કામમાં મદદરૂપ થયા છો, પણ હવે વળી પાછા તમે પરીક્ષાની તૈયારીમાં લાગી જજો। હવે કહી શકશો તમે કે સૌથી વધુ કામ કોણ કરે છે? હા, તો તમને ખબર જ છે કે સૌથી વધુ કામ મમ્મી કરે છે, બરોબર। ને સૌથી ઓછું કામ તમે કહેશો કે સૌથી ઓછું કામ હું કરું છું, બરોબર ને? હા, તો કયું કામ તમે કયું કામ નથી કરી શકતા એ તમે લખી શકો આમાંથી કે રસોઈ કરવી, પથારી, બરોબર, પથારી કરવી, સફાઈ કરવી, બધું કામ તમે નથી કરી શકતા। કેમ? તો એ કામ મને ફાવે નહીં, મમ્મી મને બતાવે નહીં, કેમ ન કરો, બરોબર ને? એનું કારણ પણ તમારે લખવાનું। હવે શું કહે છે? કામની સરખી વહેંચણી થઈ શકે તે માટે તમે શું કરશો? તો કામની સરખી વહેંચણી થઈ શકે, બધાને સરખું કામ મળે એ માટે તમે શું કરશો? તો મમ્મીએ પપ્પાને લાયક તમે કોઈ પણ કામ હોય તો પપ્પાને આપશો, દાદાનું કોઈ પણ કામ હોય તો દાદાને આપશો, ભાઈનું કોઈ પણ કામ હોય તો ભાઈને આપશો। એટલે બધાને કામની સરખી વહેંચણી થઈ જાય ને મમ્મી ઉપર બહુ લોડ પડે નહીં, બરોબર? આ રીતે તમે શું કરશો એ લખવાનું છે। આ રીતે તમારે તમારા શબ્દોમાં લખવાનું છે। હવે આ પાઠમાં આવતા સ્વાધ્યાય પ્રશ્નોત્તર આપણે અગાઉ આ પાઠમાં આવતા સ્વાધ્યાય પ્રશ્નોત્તર આપણે અગાઉના વિડીયોમાં સમજીશું। આ પાઠને તમે સમજી ચૂક્યા વિદ્યાર્થી મિત્રો, તમને સમજાઈ ગયું હશે। તો અહીંયા આપણે આપણો વિડીયો પૂર્ણ કરીએ છીએ। હરિઓમ વિદ્યાર્થી મિત્રો।